નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઐતિહાસિક ધરોહર પુનર્જીવન કરજવાંટ ગામની ગૌરવવંતી પહેલ। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કરજવાંટ ગામે રવિવાર 23 ઓગસ્ટના રોજ અંશ ઓફ વોરિયર્સ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરજવાંટ પ્રાચીન વાવ પુનર્જીવન અભિયાનનો અદ્ભુત પ્રારંભ કરવામાં આવ્યો છે। ગામના લોકલાડીલા સરપંચ હરીશચંદ્ર રાઠવા અને ડેપ્યુટી સરપંચ રાજકમલ રાજપૂત વિશેષ ઉપસ્થિતિમાં પૂજા વિધિ સંપન્ન થઈ હતી। ગામની 5 દીકરીઓના વરદ હસ્તે આ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી। કમ્યુનિટી એક્શન અભિયાન અંતર્ગત ગ્રામજનો અને યુવાનો ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી વાવની સાફ સફાઈ હાથ ધરી છે। આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતને જાળવી રાખવાના આ લોકોપયોગી કાર્યક્રમમાં સરકારશ્રી પણ પ્રોત્સાહન આપીને સહભાગી બને તેવી કરજવાંટ ગ્રામજનોની હાર્દિક અપેક્ષા અને વિનંતી હતી। ઓકે, નમસ્કાર। છોટાઉદેપુર તમામ નાગરિકોને આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા કરજવાંટ ગામ જે જેતપુર પાવી તાલુકામાં વસેલું છે, જેમાં રાજા મહારાજા સમયની એક ઐતિહાસિક વાવ આપણી વિરાસત કહી શકાય એ અમારા કરજવાંટ ગામમાં છે, જે હાલ ખંડિત હાલતમાં છે અને આસપાસ ઘણા ઝાડો અને એવું જે થઈ ગયું છે। એનું આજે અમે લોકો શ્રી સરપંચ સાહેબ ને ગામની 5 અમારી જે લક્ષ્મી માતા ગણી શકાય એવી દીકરીઓના હાથે તમામ સૌ ગ્રામજનો સાથે મળી અને શુભારંભ ખાતમુહૂર્ત કરી અને કર્યું છે। આપના માધ્યમથી સૌ કોઈને અમે લોકો આમંત્રણ પાઠવીએ છીએ। પોતાની જવાબદારી સમજી અને ઐતિહાસિક ધરોહર પ્રત્યે જે લોકોને લાગણી હોય એવા તમામ સૌ કોઈ અમારી સાથે આ સેવાકીય કાર્યમાં જોડાઓ અને આપણી આ વિરાસતને ભવિષ્યની પેઢી માટે આપણે જાળવી અને જ્યારે વારસો આપીશું તો એ લોકો જાણશે કે પહેલાંના સમયમાં કેવી રીતે આવા બધા સ્થાપત્યો બનતા હતા અને એ વખતે ટેકનોલોજી નહોતી, બધા હાથથી શ્રમદાન કરીને જ આ બધું વિકસાવેલું હતું। અમે આ કરજવાંટ ગામે પુરાણી વાવ હતી અમારી પંચાયતની, એનું સાફ સફાઈનું કામ આપણા ભાઈ શ્રી અજયભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રી રાજકમલભાઈ સાથે મળીને બધા એનો આરંભ કર્યો છે અને સૌને વિનંતી કે આવા કામને ગામ લોકો સાથ અને સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી।